નાઉ લેટ્સ સ્ટાર્ટ ધ રિમેનિંગ ડાઉટ્સ. એક આવો ડાઉટ છે કે જેમાં એક ક્યુબ છે, ઓકે. કરંટ અહીંયાથી એન્ટર થાય છે એ પોઈન્ટ અને આગળથી લીવ થાય છે. કેન યુ ઇમેજિન? પાછળથી એન્ટર થાય છે અને આગળથી લીવ થાય છે. એન્ડ ઓલ ધ વાયર ઇઝ મેડ અપ ઓફ રેસિસ્ટન્સ 1 ઓહ્મ. દેન યુ ટુ ફાઇન્ડ ધ બધા વાયર છે, અહીંયા રેસિસ્ટન્સ છે, આ બધી જગ્યાએ રેસિસ્ટન્સ છે. દેન યુ ટુ ફાઇન્ડ ઇક્વિવેલન્ટ રેસિસ્ટન્સ આર ફાઇન્ડ કરવાનો છે. હવે અહીંયા એ બી સી ડી ઈ એફ જી અને એચ લખી નાખીએ. હવે અહીંયાથી એન્ટર થાય તો તમે જુઓ છો કે આ બધા વાયરની લેન્થ સરખી હોય, બધા વાયરની લેન્થ અને થિકનેસ સરખી હોય તો અહીંયાથી આઈ જેટલો કરંટ એન્ટર થાય તો એ 3 ભાગમાં સ્પ્લિટ થાય. દેખાય છે? 3 ભાગમાં સ્પ્લિટ થાય. એમાંથી સીમાં, એમાંથી ઈમાં અને એમાંથી જીમાં. એટલે કે પોઈન્ટ અહીંયા એ છે, એમાંથી ક્યાં ગયો? સીમાં, ઈમાં અને જીમાં. ઓકે, અહીંયા હવે તે કરંટ આવે છે. રાઈટ? સમજમાં આવે છે? હવે આપણે એવું કહીએ કે એક આ પોઈન્ટ એ છે અને એનું 3 સ્પ્લિટિંગ થાય છે. ઓકે, 3 વખત સ્પ્લિટિંગ થાય છે. બધાના રેસિસ્ટન્સ આર 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 છે. તો ઇક્વિવેલન્ટ રેસિસ્ટન્સ 1/r ડેશ ઇઝ 1/r પ્લસ 1/r પ્લસ 1/r થાય. એટલે કે 3/r થાય, 1/r ડેશ. એટલે કે r ડેશ ઇઝ r બાય 3 થાય. એટલે કે આનો ઇક્વિવેલન્ટ રેસિસ્ટન્સ r બાય 3 થયો કહેવાય. હવે તમે જુઓ કે ઈ ઉપરથી ઈ ઉપર આવી ગયો કરંટ, સી ઉપર આવી ગયો, ઈ ઉપર આવી ગયો અને જી ઉપર આવી ગયો. તો ઈ ઉપરથી 2 સ્પ્લિટિંગ થાય. ઈમાંથી ડીમાં જાય ઓર ઈમાંથી એચમાં જાય. કેમાં? ડી અને એચમાં જાય. ડી અને એચમાં ફરીથી 2 સ્પ્લિટિંગ થયો. પછી બીજી કઈ જગ્યાએ પહોંચ્યો? તો સીમાં પહોંચ્યો. તો સીમાંથી ડીમાં જાય અને સીમાંથી એફમાં જાય. ડી અને એફમાં જાય. અને જી છે, જીમાંથી એફમાં અને જીમાંથી એચમાં, એફમાં અને એચમાં. એટલે કે આ બધામાંથી ટોટલ 6 જેટલા બી અહીંયા 3 છે તો એનો ઇક્વિવેલન્ટ રેસિસ્ટન્સ r બાય 3 થાય. આનો ઇક્વિવેલન્ટ રેસિસ્ટન્સ r બાય 6 થાય, જે પેરેલલી છે. હવે અહીંયા આગળ ક્યાં પહોંચી ગયું? ડી, એચ અને એફમાં. તો ડીમાંથી બીમાં આવે, એચમાંથી પણ બીમાં આવે અને એફમાંથી બી પણ બીમાં આવે. એટલે અહીંયાથી હવે એ બીમાં જતું રહે. રાઈટ? તો અહીંયા r બાય 3 થાય. સમજમાં આવે છે? અહીંયાથી સ્પ્લિટ થયું અને ત્યાંથી આગળના સરફેસ પરથી બીમાં આવી ગયું. તો ઇક્વિવેલન્ટ રેસિસ્ટન્સ કેટલો થયો? ઇક્વિવેલન્ટ રેસિસ્ટન્સ r ઇક્વલ ટુ r બાય 3 પ્લસ r બાય 6 પ્લસ r બાય 3. 3 2 ટોટલ નીચે 6. 2r પ્લસ r પ્લસ 2r. 2 2 4 5. 2 2 4 5. 5 ઇન્ટુ રેસિસ્ટન્સ. તો ઇક્વિવેલન્ટ રેસિસ્ટન્સને આપણે કંઈ પણ કરીએ, ઇક્વિવેલન્ટ રેસિસ્ટન્સ r ડબલ ડેશ ઇઝ ઇક્વલ ટુ 5r. બટ r ઓલ ધ રેસિસ્ટન્સ આર ઓફ 1 ઓહ્મ. સો ઇક્વિવેલન્ટ રેસિસ્ટન્સને આપણે r ડબલ ડેશ કહીએ તો ઇક્વિવેલન્ટ રેસિસ્ટન્સ r ડબલ ડેશ ઇઝ 5 બાય 6 ઇઝ યોર આન્સર. રાઈટ? પછી બીજો ક્વેશ્ચન છે, you have to derive h is equal to I square r t ને ડેરાઇવ કરવાનું છે. ઓકે, હવે આપણને ખબર છે કે એક આ ઇલેક્ટ્રિક ફિલ્ડ છે, એની પર પોઝિટિવ ચાર્જ છે અને આ કોઈ ચાર્જ છે, એ પણ પોઝિટિવ ચાર્જ છે. પોઝિટિવ ચાર્જ એટલે ક્યુ. ચાર્જને આપણે ક્યુમાં મેઝર કરીએ. હવે એના પર કામ કરીએ, એને ધક્કો મારીને ઇલેક્ટ્રિક ફિલ્ડની અંદર લઈ જઈએ. બરાબર? એટલે કે એને તો એક પોઈન્ટ પરથી બીજા પોઈન્ટ પર લઈ જઈએ ને, ઇન્ફિનિટીથી નહીં. ચલો, એક આ પોઈન્ટ છે એ પણ ઇલેક્ટ્રિક ફિલ્ડની અંદર જ છે. ધ ચાર્જ વિચ ઇઝ ઇન ધ ઇલેક્ટ્રિક ફિલ્ડ એન્ડ ફ્રોમ ધેટ પોઈન્ટ ધ ચાર્જ ઉપર કામ કરીએ. વર્ક ઇઝ ડન ઓન ધ ચાર્જ ટુ બ્રિંગ ઇટ ફ્રોમ વન પોઈન્ટ ટુ અનધર પોઈન્ટ સચ ધેટ એ થી બી સુધી લઈ આવે.
So they have more ability to work, and it is known as potential difference between that 2 point. Okay, so potential difference V is equal to potential difference V એટલે કે આના પર જે કામ કર્યું અને કામ કરીને અહીંયા આવ્યું તો હવે એનામાં એનર્જીમાં સ્ટોર થઈ ગયું. અહીંયાથી ધક્કો મારીને અહીંયા લઈ આવ્યા. કેમ ધક્કો મારવો પડે? કારણ કે આ પણ પોઝિટિવલી ચાર્જ છે અને એ પોઝિટિવ ફિલ્ડની અંદર છે. Okay, amount of work done on unit positive charge to bring it from one point to another point such that it has ability to do some work or have ability to move away from that positive field is known as a potential, and the definition formula for the potential is V is equal to W upon Q થાય. Okay, so W is equal to VQ. W ને વર્ક પણ કહેવાય ઓર એનર્જી પણ કહેવાય. વર્ક ઓર એનર્જી, રાઈટ. આને સાઈડમાં રાખીએ નંબર 1. હવે બીજું છે કે કરંટનું ફોર્મ્યુલા. કરંટ એટલે રેટ ઓફ ફ્લો ઓફ ચાર્જ ઇઝ નોન એઝ અ કરંટ. સો Q ઇઝ ઇક્વલ ટુ I ઇન્ટુ T થાય. I ઇન્ટુ T. Q ઇઝ ઇક્વલ ટુ I ઇન્ટુ T. Now Ohm's law, V is equal to IR. Number 2 and number 3. From 1, 2 and 3, W is equal to V ની જગ્યાએ IR and Q ની જગ્યાએ IT. So I square RT. I square RT. So W is equal to I square RT. यानी W is equal to work or W is equal to joule or W is equal to energy. સો એનર્જીનું ફોર્મ્યુલા છે I સ્ક્વેર RT, રાઈટ, જે ફોર્મ્યુલા ડિરાઈવ કરવાનું હતું. બીજો એક ક્વેશ્ચન છે ભાઈ, આ છેલ્લું છે. કાલથી હું નવું ચાલુ કરવાની છું, કારણ કે આવી રીતે કંઈ નહીં કરાવવાનું એ કેવી રીતે પોસિબલ બને. ઇફ અ બોડી હેઝ પોઝિટિવ ચાર્જ, વોટ ડઝ ઇટ મીન? ઇફ બોડી હેઝ પોઝિટિવ charge, what does it mean? એનો મતલબ શું થયો એ સમજાવું તમને. ફોર એક્ઝામ્પલ, એની એટમ ઇઝ ઇલેક્ટ્રિકલી ન્યુટ્રલ. ઇલેક્ટ્રિકલી ન્યુટ્રલ મતલબ પ્રોટોનના નંબર 11 છે તો અહીંયા ઇલેક્ટ્રોનના નંબર પણ 11 હોય. બટ ઓલ ધ ઇલેક્ટ્રોન્સ રિવોલ્વ અરાઉન્ડ ધ ન્યુક્લિયસ ઇન ડિફરન્ટ ઓર્બિટ્સ. એટલે કે 11 ઇલેક્ટ્રોન્સ છે તો પહેલી ઓર્બિટમાં 2 ઇલેક્ટ્રોન્સ, બીજી ઓર્બિટમાં 8 ઇલેક્ટ્રોન્સ અને ત્રીજી ઓર્બિટમાં 1 ઇલેક્ટ્રોન્સ હોય. પણ પ્રોટોન યાની પોઝિટિવ 11 છે અને ઇલેક્ટ્રોન એ નેગેટિવ 11 છે. તો પોઝિટિવ 11, નેગેટિવ ઇલેક્ટ્રોન યાની ઇલેક્ટ્રોન્સ આર ઇલેક્ટ્રિકલી ન્યુટ્રલ. બટ વોટ હેપન in outermost orbit 1 electron, so it lose 1 electron. So ઇલેક્ટ્રોનના નંબર કેટલા થયા? 10. એક તો આપી દીધો તો એ નેગેટિવ થઈ ગયા. પણ પ્રોટોનના નંબર તો 11 as it is, plus 11 remain as it is. So plus 11 minus 10, so that is plus 1. Hence we can say that the sodium is positive 1 charge, positive 1 charge. હવે એનો મતલબ થયો કે if the body has positive charge, what does it mean? Means any body which is positive charge, they have more proton as compared to electron, hence they are in positive charge. ચલો, બીજું તો કંઈ છે નહીં. તમે ફટાફટ મોકલાવો તો હું સાંજ સુધીમાં બીજો બી વિડીયો બનાવીને મોકલાવી દઈશ. પ્લીઝ